નાનું બાળક હોય ને તમે એક રમકડું આપો એટલે એ પકડીને રમવા માંડે. પછી એથી ઊંચા માયલું દો ને એટલે ઓલો ઘા કરી દે. વળી ઘડીક વાર રમે, વળી એથી ઊંચું આપો એટલે ઓલો ઘા કરી દે. પછી રમકડામાં એટલું બધું ગૂંચવાઈ જાય ને બાળક કે એ આ એને આપ્યું છે કે ને એને એની વિસ્મૃતિ થઈ જાય. રમકડું એની માએ કે એના બાપે આપ્યું હોય, પણ રમકડામાં એટલું બધું મશગુલ થઈ જાય ને કે એ એના આપવાવાળાને ભૂલી જાય. કારણ કે પરમાત્મા અને પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષોની દ્રષ્ટિમાં આખું જગત બાળક સમાન જ છે. સંત સુરદાસે એક વાણીમાં કીધું, મોસમ કોન કુટિલ ખલ કામે, मौसम कोन कुटिल खल कामे, जिन्हें तन दियो ताहि बिसराई, जिन्हें तन दियो ताहि बिसराई. સંત સુરદાસ કહે છે કે મોસમ કોણ કુટિલ ખલ કામી, મારા જેવો કોણ કુટિલ અને કામી, ખલ એટલે જગતને સત્ય માનવાવાળો, મોસમ કોણ કુટિલ ખલ કામી, જીન્હે તન દિયો તાહી બિસરાઈ. કારણ કે 84 લાખ યોનિઓમાંથી આપણને મનુષ્ય દેહ કોકે આપ્યો છે, એમનું નથી મળ્યો. ભગવાન કહે ને કે ગર્ભમાં ઊંધે માથે લટકતો હતો ત્યારે પરમાત્માને સ્તુતિ કરતો હતો, હું તારું જ ભજન કરીશ, તારા જ ગુણગાન ગાઈશ, સેવા તારી જ કરીશ, પગથી પ્રદક્ષિણે તારી જ ફરીશ. પણ બહાર જે આવ્યો ને આ માયા વ્યાપી ગઈ. ફર્સ્ટ ઇમ્પ્રેશન લાસ્ટ ઇમ્પ્રેશન. નાયડું કાપે એટલે એ ભયભીત થાય ને છોકરું, એટલે છેલ્લા શ્વાસ સુધી ભયભીત રહે. કારણ કે ભય ગરી ગયો અંદર. છોકરું કાંઈ બોલે ત્યાં પેલા હગાવાલા પૂછે કે આ તારી માં ના તારો બાપ, હું કોણ છું એ બોલે એ પેલા તો આ જગતના નાતા લાગુ પડી જાય ને. કારણ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન પડી ગઈ ને, આ મારી માં ને આ મારો બાપ ને આ મારી બેન, એ હૃદયમાં ઊંડી ઉતરી ગઈ એમ. પછી જીવનના છેલ્લા શ્વાસ સુધી કાઢવી વાવ નહીં એમ. એટલે જીવ માત્રની બાળક બુદ્ધિ એવી છે ને કે એ જે કાંઈ મળે છે ને તો એ એમ માને છે કે મારી બુદ્ધિ ચતુરાઈ ને હોશિયારીથી મને મળ્યું છે. ને કે જગતમાં આપણા કરતાં પણ વિશેષ બુદ્ધિશાળી અને ચતુરાઈવાળા લોકો ઘણા છે, છતાંય તમારી પાસે જે છે એની પાસે નથી. એટલે પરમાત્માની માયા એટલી બધી પ્રબળ છે ને કે જીવને કાંઈ પણ મળે ને તો એને એમ એવું લાગે કે મેં મારા પુરુષાર્થથી મારી મહેનતથી ઊભું કર્યું છે. કોકે દીધું છે એની વિસ્મૃતિ થઈ જાય છે. કારણ કે પોતા ઉપર લક્ષ્ય નથી ને, પર ઉપર દ્રષ્ટિ જમાવટ કરી ગઈ છે, એટલે કાંઈ પણ મળે છે ને તો એવું લાગે છે કે આ તો અમે અમારી મહેનતથી ઊભું કર્યું. કે વરસાદ પડે એટલે ખેતરમાં ખેડૂત મહેનત તો કરે છે, ખાતર નાખે, બિયારણ વાવે, ત્રંબા આટણ અમારે હાડુભાઈને રાતના પાણી હોય તો બિચારો રાતના વાડીએ જાય પાણી પાવા હાટું. રાતે 2 કલાક કે 3 કલાક લાઇટ હોય ને તો રાત્રે વાડીમાં પીડાવે પાણી પાવા હાટું થઈ. આવડી મહેનત કરે. પણ મહેનત કર્યા પછી પણ છેલ્લે કેટલું દેવું, ક્યારે દેવું અને કેટલું દેવું એ તો એના હાથની વાત છે. કારણ કે કર્મ ઉપર જ અધિકાર છે, ફળ ઉપર નથી. પણ બાલક બુદ્ધિમાં કાંઈ પણ કર્મ કર્યા પહેલાં બાળકનું આપણે ધ્યાન જ સીધું ફળ ઉપર પહેલાં હોય કે આટલું હું કરું તો મને ફળ શું મળે. જાજુ ફળ મળતું હોય એ કર્મ કરવું.
કોઈ દી લીલું ન નાખતું એની મકર સંક્રાંતિથી નાખશે. કારણ કે મકર સંક્રાંતિના દિવસે અનંત ગણું ફળ મળે. એટલે તે દી 500, 1000, 5000 લીલું નાખી દો. પછી આડે દિવસે નહીં નાખવાનું, કારણ કે તે દી અનંત ગણું ફળ મળે ને. આ ખબર જ નહીં. એટલે ફળ ઉપર દ્રષ્ટિ રાખીને જ બેઠો હોય જેવું. ફળ ઉપર જો દ્રષ્ટિ મૂકી દે ને કાંઈ પણ જોતું નથી એવો ભાવ રાખે ને તો એને ધાર્યું એથી વિશેષ મળી જાય એમ. પણ એ કામ કઠિન છે એમ. એ તો હરિગુરુ સંતોની કૃપા હોય તો થઈ શકે, નહીંતર તો હું છે ફળ ઉપર દ્રષ્ટિ પહેલાં હોય કે આટલું કરું તો મને કેટલો ફાયદો કેટલો થાય એના ઉપર દ્રષ્ટિ હોય એમ. સદગુરુ મહારાજની જય. બાર બાર વર માંગઉ હરસ દેવ શ્રી